જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, આપ બધાનું સ્વાગત કરું છું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મા મેલડી, શું કરીએ તો અમારું સારું થાય? હે માં મેલડી, શું કરવાથી અમારું ભલું થાય? મિત્રો, તમે હોય કે હું કેમ પણ ન હોવ, દરેકને માં મેલડીની કૃપા જોઈએ છે. જેને જેને માં મેલડી ઉપર વિશ્વાસ છે, માં મેલડી એટલે કે આદ્ય શક્તિ, મેલામાં મેલીમાં મેલડી, મેલી મેલન ભોગવે, મેલી મેલન ખાય, જેના ઘરે વસે માં મેલડી, એના દુઃખ ને દરિદ્ર બધા ટળી જાય. એવી કૃપા માં મેલડીની થાય, એવી તમને અને મને બધાને માની કૃપા મળે એ આશયથી આપણે મેલડી માને શું કરવાથી આપણું બધાનું ભલું થાય, આપણા દરેક જણનું માં મેલડી કૃપા કરે અને આપણા જીવનમાં ચારેય બાજુ અંધકાર હોય એ બધું દૂર થઈ જાય. વાળા વંટોળ, જે ગોટાળા હોય, પરેશાનીઓ હોય, હેરાન થતા હોય, જે કામ ન થતા હોય, એવી માની કૃપા આપણા ઉપર બની જાય. મિત્રો, તો આપણે માને રીઝવવાના, માને પ્રસન્ન કરવાના, માની કૃપા આપણા ઉપર થાય એ રસ્તો આપણે શોધવાનો રહે છે. તો દરેક મારા સ્નેહીજનો, દરેક વાલા મિત્રો અને દરેક મા મેલડીમાંના ભક્તજનો, મા મેલડીની કૃપા જેને જેને મેળવી હોય, માની કૃપા મેળવવાથી ઘરના જીવનના દરેક દુઃખ દૂર થાય, સંકટ દૂર થાય, જે બલા હોય, જે વિઘ્નો હોય, જે આકસ્મિક બનાવો બનવાના હોય, એ બધું જ મા મેલડી પલભારમાં હરી લે છે. તો એવી કૃપા માની મેળવવા માટે તમે અને હું મા મેલડીનો એક દિવ્ય ચમત્કારિક ઉપાય આપણે કરીએ, જેનાથી બધાનું ભલું થાય, સર્વ જગતનું ભલું થાય, આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરીએ, આપણા જીવનમાં સારી પ્રગતિ થાય, બાળકો ભણી ગણીને હોશિયાર થાય, ઘરમાં એજ્યુકેશન બની રહે, ઘરમાં સ્વચ્છતા જળવાઈ રહે, મર્યાદા, મા બેન દીકરી, ભાઈ, માતા પિતા, કુટુંબ, પરિવાર, આપણા બધાનું ભલું થાય. સમાજ ક્ષેત્રમાં, વેપાર ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં તમે જે કામગીરી કરતા હોય, જે વ્યવસાય ધંધો નોકરી કરતા હોય, તો દરેકને સારી એવી સફળતા મળે એવી માની કૃપા મેળવવા માટે આપણે આ ઉપાય કરવો જરૂરી છે. તો સર્વપ્રથમ મિત્રો, બોલો મેલડી માત કી જય. મિત્રો, હળાહળ કળિયુગમાં, ઘોર કળિયુગમાં જો કોઈ સતના પરચા પૂરતી હોય, ધાર્યા કામ કરતી હોય અને તમને ને મને બધાને સદબુદ્ધિ અને સારા એવા સંકેતો આપતી હોય, દરિયા જેવું દુઃખ હોય અને એમાં તમને ડૂબવા ન દે અને એમાંથી તમને હાથ ખેંચીને બહાર કાઢતી હોય, તમારા ધારેલા કામ કરતી હોય, એવી જો કોઈ શક્તિ હોય તો મહામાયામાં મેલડી છે. માત્ર મા મેલડીનું નામ લેવાથી સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. તો મિત્રો, આવો તમે ને હું બધા માનો દીવો કરીએ, માને ભજીએ, માનો નામ લઈએ અને મા મેલડી આ કામ કરવાથી રાજી રહે છે. જો તમે મા મેલડીનો ફોટો, મા મેલડીની મૂર્તિ, મા મેલડીના મંદિરે તમે નિત્ય સેવા પૂજા કરતા હશો અને કરજો. દીવો કરતા હોય તો દીવો, શ્રીફળ કરતા હોય તો શ્રીફળ, તમે જે પ્રસાદ ભોગ ધરાવતા હોય બધું તમે તમારા ભાવથી જે કરતા હોય કરજો. પણ મા મેલડી આ કામ કરવાથી વધારે રાજી રહે છે. શું કે મા મેલડીનું તમે નામ લો તો સારું, દીવો કરો તો સારું, એના નામનો પ્રસાદ કરો તો સારું, ભૂખ્યાને ભોજન કરાવો તો સારું, કોઈ ગરીબને મદદ કરો તો સારું. કોઈ પણ એવા વ્યક્તિ હોય કે જે અસહાય છે
પણ એની તમે સહાય કરો. જેને કોઈ આશરો નથી એને તમે આશરો આપો. જેને કંઈ વસ્તુ મેળવી છે પણ એ વસ્તુ મેળવવા માટે એ નથી પહોંચી શકતો, એની શક્યતા નથી, પણ એવા વ્યક્તિને તમે એવી મદદ કરો કે એ જીવનમાં અનપોસિબલની જગ્યાએ એ પોસિબલ બની શકે. એવા વ્યક્તિને તમે મદદ કરો. એટલે કે કોઈના જીવનમાં ભણતરમાં કોઈ શેષ કમી બાકી રહેતી હોય એને તમે મદદ કરો. કોઈ ગરીબ હોય એને ભણાવજો અને તમે એને સહાય કરજો. બની શકે તો અથાશક્તિ, એવું કંઈ કહેવા નથી માગતો કે તમે કરજો તો જ મેલડી પસંદ થશે, પણ ના, તમારામાં ભાવ હોય, તમારામાં ભક્તિ હોય, તમારા દિલમાં દયા હોય, તો માં મેલડીની કૃપા મેળવવા માગતા હોય તો તમે આ જે કાર્યો ધર્મના છે, કોઈ ગાય માટે છે, કોઈ દેશ માટે છે, તો કોઈ પરિવાર માટે છે, કોઈ દીકરી માટે છે, કોઈ ધર્મના રક્ષણ માટે છે, તો આ તમે જે ધર્મના કાર્યો નિસ્વાર્થ ભાવે જો કરશો તો માં મેલડી વધારે પ્રસન્ન થાય છે. અને આ બધું કરવા માટે તમારે પહેલાં જાતે ચેતન બનવું પડે, જાતે જાગૃત બનવું પડે. જ્યાં સુધી તમે જાગૃત નહીં બનો, તમે સ્વચ્છ નહીં બનો, નિર્મળ નહીં બનો, ત્યાં સુધી તમે ધર્મના કાર્યો નહીં કરી શકો. એટલે કહેવાય છે ને, આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં. જાતે કરો એ જ થશે, બાકી પારકી આશા સદા નિરાશા. એટલે કર્મ જે કંઈ કરો એ શુદ્ધ કરજો, સાચી પ્રમાણિકતાથી અને નીતિથી કરજો. મિત્રો, જેટલું તમે કર્મ સારું કરશો બીજાના માટે નિસ્વાર્થ ભાવે, પણ જ્યાં સુધી માં મેલડીનું નામ મોઢે હોય, માં મેલડીનું નામ હૃદયમાં હોય, માં મેલડીનું નામ તમારા આઠે ઓઠ પ્રહરમાં તમે એનું સ્મરણ કરતા હોય ને, તો માં મેલડી તમને સારા વિચારો આપશે, સારા માર્ગે લઈ જશે, સારા સંકેતો આપશે, ધારેલા કામ તમારા તમામ સિદ્ધ થઈ જશે. આ મેલડી માની દયા છે, આ મેલડી માની કૃપા છે, અને એની અસીમ કૃપા મળી જાય તો બેડો થઈ જાય પાર. તો મિત્રો, વિડીયોમાં જણાવ્યા અનુસાર ધર્મથી ઢુકડા રહેજો ને પાપથી વેગળા. અને ખાસ વિનંતી કરું છું કે વ્યસનથી ખાસ કરીને દૂર રહેજો. કોઈ અભિચારી વસ્તુ ઘરમાં પદાર્થ ન લાવતા, કેફી પીણા, માંસ મટન, આ બધી વસ્તુઓથી દૂર રહેજો. કોઈ પણ કાર્ય કરો ને તો માં મેલડીના નામથી કોઈ પણ કાર્યની શરૂઆત સારી કરજો, તો તમારું બધું જ કાર્ય માં મેલડી પૂરું કરી દેશે. અને માં મેલડીના નામથી એટલું કરજો કે તમારા જે વેણ છે એ બોલજો સારા, અને નેણ ને તમારા કાબૂમાં રાખજો. વેણ અને નેણ જો તમારા કાબૂમાં હશે તો તમારો સ્વભાવ નિર્બળ બની જશે, તમારી વાણીમાં નિખાલસતા આવશે, મીઠાશ આવશે, સ્વભાવ સારો હશે, તમારી રહેણી કહેણી શુદ્ધ હશે, આચરણ વિચરણ શુદ્ધ અને મર્યાદામાં હશે, તો તમને જીવનમાં કોઈ હેરવી શકશે નહીં. અને માં મેલડીને તો ભોળા ભાવની જરૂર છે, ભોળા ભક્તોની જરૂર છે, જે સંસારમાં નિસ્વાર્થ સેવા કરે છે એવા ભક્તોની માં મેલડીને જરૂર છે. પણ જો તમે સ્વાર્થ રાખશો તો મેલડી ક્યારેય કામ નહીં કરે. પણ માં મહામાયામાં મેલડીને એટલું હાથ જોડીને કહેજો કે હે માં, તારે તો એ તું અને મારે તો એ તું. એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.